गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। विद्यार्थी मित्रों, આપણે આ ત્રીજા તાસની અંદર ધોરણ 10 ની અંદર સમાવેશ થયેલ 18મો પાઠ ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ આ પાઠ છે તેને આપણે આજે વાંચન કરતા જઈએ અને સમજતા જઈએ। પન્નાલાલ પટેલ જન્મ 7/5/1912 અને અવસાન 6/4/1989। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી હાલના રાજસ્થાનમાં આવેલ ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી। વણામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એમના વાર્તા સંગ્રહો છે। એળે નહીં તો બળે એમાં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે। લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે। તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા આવ્યા છે। ભૂખથી માણસો મરી રહ્યા છે। સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે। બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળુ ખેડૂત છે। અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે। એનો આત્મા કકળી ઉઠે છે। શેઠ એની લાગણીની કદર કરે છે। કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે। ઘા પર ઘા પડવાના જ છે। કાળુ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે। ભીખ માણસના આત્માને હણી નાખે છે। દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે। અહીં પન્નાલાલ પટેલ લિખિત અને જે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર આપણા ગુજરાતી સાહિત્ય સર્જક એવા પન્નાલાલ પટેલના માનવીની ભવાઈમાંથી લીધેલો આ પાઠ, બસ એની અંદર સર્વત્ર દુષ્કાળ વ્યાપેલો છે એની વાત વિગતે આપણે અગાઉના તાસની અંદર એનો અભ્યાસ કર્યો છે। આજ એના વાંચન કરતા જઈએ અને એને સમજતા જઈએ। આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે, પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી। ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો। વનમાં ને ખેતરમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, ક્યાં બાળવા ને ક્યાં દાટવા। પછી કાન સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહી। પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા। ગણવા રહ્યા ન દેખવા ન દાજવા। અરે કાળુ સરખાને તો દેખાય જ આવતી હતી। રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી, ભૂખમાંથી। અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવળવાનું હશે। પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાં બીજું નહીં માગું શેઠ કરી અને આણેલા 2 મણ કોદરાય, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા, ધોઈ ધોઈને દમ નીકળી જાય। એવા એ રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, ભલી ને પોતે, આમ 8 માણસોને કેટલા દિવસ ચાલે। અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાનજી, કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા। કાળુ એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુખી એટલો થયો, આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે। અષાઢના આભલા ચોખ્ખા ચટ, ઢોર ઢાંખર ને માનવી વિનાના
પાધર પર પેલા ખેતરો જોઈ લ્યો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન નહોતું. જ્યારે તાપતો રે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ ધરણાતો લે. પણ આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા અને ઓછું વધુ ધીરતા ગયા. અહીં પાઠની શરૂઆત કેવી રીતે લેખક કરે છે. લોકોને આશાઓ હતી કે 12 માસ વીતી ગયા છે. જેઠ મહિનો છેલ્લા 15 દિવસમાં વરસાદ આવશે આવી આશાઓ છે. પણ વરસાદ આવવાનું નામ નિશાન નથી. લેખક એવો શબ્દો વાપરે છે કે એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી. ખરેખર શું થયું હશે? કેવી દશા છે? ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ માણસના મળદા જ મળદા. ક્યાં દાટવા ને ક્યાં બાળવા. એમાં પછી કાણ સૂતકને હરાવવાની તો ક્યાં વાત જ રહી. કેવું લખે છે. અને પાછળ રહેલા સંબંધીને આગળ મરી ગયા છે ને એની ઈર્ષા થાય છે. એક બાજુ ખુશ થાય છે કે એ આ લપમાંથી છૂટી ગયા છે. અમારે ક્યાં સુધી આ જોવું? અરે કાળુને તો અદેખાય જ થતી કે રણછોડભાઈ ને શંકરદા છૂટી ગયા દુઃખમાંથી, આ ભૂખમાંથી. એ લોકો તો અમર થઈ ગયા છે. આપણે ક્યાં સુધી આ ભૂખે ટળવળવાનું? કારણ કે અનાજે ગામમાં ખૂટ્યું છે. શેઠની ત્યાંથી બીજી વખત નહીં માગવા આવું એવે શરતે એ 2 મણ કોદરા માગી આવે છે. પણ ઘરની અંદર 8 જણા સભ્યો છે. કેટલા ને થાય? પછી ધીમે ધીમે સાસુ મૃત્યુ પામે છે. એના નાનકડો કાકોજી, એની નાનકડી ભત્રીજી એક બાજુ સર્વ ચાલતા થઈ જાય છે. કાળુ રાજુ ને પેલા 2 એના શાળા એટલા જીવે છે. અષાઢ મહિનો પૂરો થઈ ગયો. આકાશ કોરું ઢબ જોવા મળે છે. ધરતી પર ઢોર ઢાંખર માનવી વિનાના પાધરપટ આખું ખેતર જોઈ લ્યો. દૂર દૂર સુધી ક્ષિતિજો સુધી જે આકાશ અને પૃથ્વી ભેગા થતા હોય એવી રેખા દેખાય એને ક્ષિતિજ કહેવાય. ત્યાં સુધી કોઈનું નામ નિશાન નહોતું. જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, ક્યાં ને ક્યાં સુધી કેટલાક મહિના કાઢવા. પણ વૈશાખ જેઠના તડકા તો આ અષાઢિયાના તડકા આગળ તરણાતો લે. વિચાર કરો. જો શબ્દ અમુક, ભૂખ એટલે ખાવાની ઈચ્છા, ભૂંડી એટલે ખરાબ, ભીખ એટલે ભીખવું અથવા માગવું. જેમાં નવા નવા શબ્દો છે. મેહ શબ્દ વાપર્યો એટલે વરસાદ. પાછલા એટલે પછીના, 15ઓમાં એટલે 15 દિવસમાં, પખવાડિયામાં. મળદું, લાશ, શબ. કાણ એટલે મરણ પાછળ રોવું અથવા લૌકિક રીતિ પ્રમાણે. સૂતક એટલે સગાવાલામાં જન્મ મરણ પ્રસંગે પાળવાની આવતી આભડસેટ. પછી સરાવવું એટલે શ્રાદ્ધ કરવું. રાહત એટલે નિરાંત. કરમમાં એટલે નસીબમાં. ટળવળવું એટલે તડપવું. ખૂટવું એટલે ઓછું થવું. કોદરી. જો અહીં એમ કીધું ને કે 2 મણ કોદરાય. કોદરા એટલે શું? એક ખડ ધાન છે, એક અનાજ છે. એ કોદરા. આમાં કોદરાનો એક પ્રકાર આવે છે, માંઝર અથવા મીણા કોદરા. આ કોદરા ખાવાથી મીણો એટલે કે કેપ ચઢે છે, ઉલટી કે જુલાબ થાય છે, આંખમાં અંધારા આવે છે, ક્યારેક મરણ પણ થાય. દુકાળમાં આ કોદરા 1 દિવસ પલાળીને ધોઈને 1-2 દિવસ સુકવવામાં આવતા, અને જેથી કેપ ચઢે જ નહીં. એ 2-3 દિવસ પછી જ એ કોદરા ખાઈ શકાય. એને ધોવા પડે, એને સુકવવા પડે, પછી જ આ ધોઈ અને પછી ખવાય. બીજો શબ્દ વાપર્યો ચોખ્ખા ચટ, સ્વસ. ઢોર ઢાખર શબ્દ વાપર્યો. જો એટલે કે ઢોર વગેરેનો સમૂહ.
અષાઢિયા એવો શબ્દ, અષાઢ મહિનાના, અને ડેગડિયા એટલે એક ગામનું નામ. એટલે આ તરફ ડેગડિયાના મહાજનો પણ વિચારમાં પડી જાય છે. જેની પાસે ધન હતું એ લોકોએ મકાન તો ઉઠાવ્યા, પણ હાના હાના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. અને ત્યાં વળી કોઈક સલાહ પણ આપી જતા. કેવી સલાહ આપતા કે અંગ્રેજ સરકાર રેલ પાથરે છે ને તે ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. એટલે ડેગડિયા રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનો હવે મરવા માંડ્યા. પછી તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમ હોય, આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. ગમે તેમ પણ ડેગડિયાના મહારાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે ને એ નથી જીવવાના, ને આવશે તો આને આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ. ડેગડિયાના મહારાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખને ટેકને ઠોકરે ચડાવી. કાળું નહીં રાજુએ વિનવો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. હા, તે આપણા જ છે ને, તો પછી માજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની? ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાનને તો આપણે હાથે ધરવાનું, ભીખ માગવાની. લો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નગર હુંય નથી જવાની. જાઉં તો જેને તમારા સોગન છે. આ બે છોકરાય ભલે ભેગા મરી જતા હોય. અહીં વાત એવી છે, ડેગડિયાના માનવીઓ એક દિવસ ભેગા કરવામાં આવે છે. સુંદરજી શેઠ અને જે સર્વ આગેવાનો ભેગા થાય છે. નક્કી એવું કરવામાં આવે છે કે થોડું ઘણું જેની પાસે ધાન્ય છે તે આપો, અડધું ધર્માદુ, અડધા પૈસા, એમ કરી અને સુંદરજી શેઠે આ ધાન્યને ભેગું કરે છે. ગામના લોકોને ખાવા અનાજ મળતું નથી, એ લોકો ત્યાંથી લેવા માટે આવે છે. કતારોની કતારો ગોઠવાય છે, હરાવળ ગોઠવાય છે. આજે એ દશા કાળુ અને રાજુની પણ છે. રાજુ અને કાળુ વચ્ચે સંવાદ થાય છે. જો આ જે માગવા વાળા જે છે, શરૂમાં તો ધર્માદુનો ખાનારા બહુ ઓછા હતા, પણ જેમ દિવસો વધતા જાય છે એમ ત્યાં સંખ્યા વધતી ચાલે છે. ટેકને પોતાની પ્રતિજ્ઞાને ઠોકરે મારીને બધાય ભૂખ છે ને ભૂખ છોડે. રાજુએ તો કાળુને કીધું કે તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં જે ધાન છે એ આપણા જ છે. કાળુ કહે છે કે હા આપણા જ છે ને, એટલે તો પછી પેલા મહાજન આપે છે તો એમાં લેવામાં શી શરમ હોય? કાળુ કે ગણે એને તો શરમ જ છે ને, આપણા છે એટલે તો ઉલટાને વધારે શરમ. હું આપણા ધાન જ આપણે હાથે ભીખ માગવાની. રાજુ કહે છે ના હાલો, જો તમે નહીં આવો તો હું પણ નહીં જાઉં, અને આ તમારા સોગન, આ બે છોકરા મરી જશે. આવું બધું વિચારીને કહે છે. શબ્દ જ જોઈ લ્યો, અમુક ધરાઈને ખાવું એટલે પેટ ભરીને ખાવું. આપણે કાંઈ હળ હાંકવાના ઓછા છીએ, એટલે આપણે કાંઈ હળ હાંકવાના નથી. બરોબર, આપણે નથી એમ આપણે છે જ ને. ગણે એને તો ખરી જ ને. એટલે કે જે એને માગવાને શરમ માને તેને તો લેવામાં નાનપ જ લાગે ને, એવો અર્થ થાય છે. દોઢ પાસેર એટલે પાસેર એટલે શેરનો ચોથો ભાગ. એટલે કે એ પાસેર વત્તા અડધા પાસેર એટલે દોઢ પાસેર. પછી મરતી ઘડીએ, મૃત્યુ વખતે, મરવાના સમયે થંભી જવું એટલે ઊભી જવું. દરિદ્ર નારાયણો આવશે એટલે ગરીબો. કતાર એટલે હાર. જોતા જઈએ, લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો. પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું અને બોલ્યો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે?
અરે બસ એ આલે તોય મારું પેટ તો નથી જ ભરાવાનું. ફરી આગળ થોડુંક ઉમેરે છે ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે. આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી. નથી આપણ જીવવાના કે નથી જીવવામાં જ નહીં. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોય હતા, કોઈ વાણિયામાં પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાસી અને સિપાઈ હારમાં ભેળસેળ હતા, પણ એ બધાયમાં ઝાઝો ભાગ તો હતો ખેડૂત જ ને. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાને જીવતો રાખવો હશે ને તો મોખાના છોડાય જ. પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે? તમારા 2 શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી. કેવી દશા છે! રાજુના સોગંદથી કાળુ લોચો વાળીને ઊભો તો થાય છે, પણ એ બોલી કરે છે કે હું તારી સાથે આવું ભલે, બાકી હું હાથ નહીં ધરું. રાજુ માને છે કે હા વાંધો નહીં, હાથ નહીં ધરતા. પણ કાળુના અવનવા વિચારોની હાર માને. કેવું વિચારે છે? અરે ગાંડી! અને એવું કહે છે, એની આંખો ઊંડી ઉતરી ગઈ છે, જડબાનો ભાગ બહાર નીકળી ગઈ છે. એ કહે છે, અરે ગાંડી, આ 1.5 પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? 200 શેર આપે ને તોય મારું પેટ નથી ભરાવાનું, એવું વિચારે છે. અને હું વરસાદ આવવાનો છે? નહીં, આ પૃથ્વીનો પલ્લો ફેર્યો છે. આપણે જીવવાના નથી ને માજનો પણ જીવવાના નથી. આવી એકબીજા વચ્ચે વાતચીત થાય છે. પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર છે, ત્યાં ઘણા લોકો અર્ધનગ્ન હાડપિંજરો જેવા પણ બધી કોમના, હવે તો બ્રાહ્મણો છે, વાણિયા પણ છે, ઠાકરડા પણ છે, ઘાસી છે, સિપાઈ છે, બધા ભેળસેળ. હવે પછી જેમ ભૂખ વધતી ગઈ તેમ પેલા લાઈનમાં ઉપતા જાય છે. ચાલો એનું થોડુંક શબ્દ પણ જોઈ લઈએ. કતાર એટલે હાડપિંજર એટલે હાડપિંજર માનવીના શરીરના હાડકાનું ખોખું. ભેળસેળ એટલે મિશ્રણ, ભેળસેળ વાળું. કરગરવું એટલે આજીજી કરવી વગેરે. ચાલો, આની અંદર બીજા તો શબ્દ એવા નથી. પછી મારે વાદે તમે શું કામ મરો? એટલે હેન્ડ અને વળી એને પગ ઉપાડ્યો. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા, ગોળ તકિયા ને અઢેલી ને ગાદી પર બેઠેલા બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસની બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતી તોલાટની બાજુમાં ગોઠવાયેલા છે. કેટલાક સિપાઈ લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો છે તો છાતીમાં ટોટો જ સમજી લેજે. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉચકાઈને એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા નહોતી, એવા એમાં ઊભા હતા. અરે નાની સરખી લૂંટફાટને શરમ માનનારાને ભાઈનું દીધેલું ન લેનારોય કંગાળ બનીને આજ હારમાં પડ્યો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉડતા હતા. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો, ને તે એક 1.5 પાસે ખીચડી માટે? ધીક પેડ્યો એ અવતાર ને ધીક પેડ્યું એ જીવવું. પણ આવા વિચારવા વાળો એક કાળુ જ નહોતો, બીજાએ કેટલાય હતા જે અહીં ડોકાયા નહોતા. શંકરદા ને રણછોડદા જીવતા હોત ને તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. કેવી દશા છે આજે! કાળુ જાય છે એક લાચારીને કારણે.
ત્યાં જાય ત્યાં પેલા સુંદરજી શેઠનું વર્ણન આવે છે. સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા સફેદ કલરના કપડાં, સફેદ ધોતિયું, અંગરખું, સોનેરી તાલવાળો રાતી પાઘડી માથે પહેરી છે, ગળે દુપટ્ટો છે. સુંદર મજાના પોશાકમાં શોભતા હોય છે. તકિયાનો ટેકો લઈ અને એક ગાદી પર બેઠેલા છે. બીજા મહાજનો પણ આમ આસપાસ ગોઠવાયેલા છે. પેલા સિપાહીઓ ટોટાદાર અણીદાર લાકડીઓ લઈને ફોજદારો ઊભા છે, એકબીજાને ધમકાવી રહ્યા છે. એ કેવા કેવા ધમકાવે છે. પણ કાળુ વિચારે છે કે અરે આ ભૂખ જ ભૂંડી છે નહીં. અહીં કેવા કેવા લોકો હતા કે એક વખત એની ઘરે અનાજની તાણ નહોતી. એવા લોકો આજે આની અંદર ઊભા છે. અને એવું વિચારવા વાળા તો ઘણા હજી અહીં દેખાડા પણ નથી. શબ્દો અમુક જોઈ લ્યો એમાં. એક છે મારે વાદે એટલે મારે લીધી, પરસાળ એટલે ઘરનો આગલો ખુલ્લો ખંડ, સુંદરજી તલાવાળી એટલે પાઘડીમાં કસબી છેડાવાળી, એને તલાવાળી કહેવાય. રાતી પાઘડી એટલે લાલ, દુપટ્ટો ખેસ, ટોટાદાર, દારૂખાનું ફોડવાનો ટોટો અણીદાર, તમંચો એટલે પિસ્તોલ, પિસ્તોલને તમંચો કહેવાય. બીજો શબ્દ કયો? હવાલદાર. હવાલદાર એટલે સિપાઈ કે પોલીસની નાની ટુકડીનો નાયક. પછી સિપાઈ કે પોલીસની નાની ટુકડીનો નાયક. કારતુસી એટલે બંદૂક, અને એની અંદર ભરી અને ફોડવાની ટોટી જેવી બનાવટ. ચેતવણી એટલે સાવચેતી. ખોળવું એટલે કણસલાને ખૂંદીને પેલું ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા. કંગાળ એટલે દરિદ્ર ગરીબ. ડોકાવવું એટલે ડોક્યું કરવું, ત્યાં આવવું નહીં. ટોકવું એટલે ટકોર કરવી. મુકામ એટલે રહેઠાણ. રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ? ક્યાં? તે મારા મુકામ પર. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ હતા. અરે ઉભો રે જરાક, સુનતા નહીં હે? કાળુ ઉભો રહી ગયો. કહ્યું, મારે પણ નથી ખાવું ધર્માદું. પછી? કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાડ થઈ ગયો એમ? કાળુને તો આ જબરદસ્તી નવાઈની લાગી ને એ તંગ બન્યો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દે ટોટો. આ ઊભો માનવીની આખી કતાર ડોક ફેરવી રહી, કાળુ સામે ધરતીના છાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી ને સિપાઈ કંઈ ગડદાપાટું કરે તે પહેલા એમણે એક મહાજનને બોલાવીને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કાળુ શો જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબની કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે અને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂછડીએ. અહીં પેલી કતાર ઉભેલી હોય છે. એકબીજા વચ્ચે આવી વાતચીતો થતી હોય છે. પેલો કહે છે કે એ જરાક શબ્દ વાપરે છે, એટલે એક જંગલી પ્રાણી આવા શબ્દ વાપરી એકબીજા વચ્ચે વાતચીતો થાય છે. પેલાને કતારમાં ઊભા માટે વિનવે છે, પણ કાળુ છે એ કતારમાં ઊભતો નથી. એ વિચારે છે, સાથે સાથે એ એવું પણ વિચારે છે કે આ બધાને કહેવાથી કાંઈ વળવાનું નથી. ફરી વિચાર એવોય આવે છે કે અરે વળે શું નહીં, પણ જો હું એને કહીશ તો ઊભી પૂછડીએ મનશે ભાગવા. આવી રીતે વિચારો કરે છે. કાળુ આવી રીતે વિચારમાં ઊભો હોય છે ત્યાં વળી કોઈ એક બોલે છે, શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં પણ હૈયા અને સુવાળું સુવાળું લાગે ને એવું કંઈક ટપકતું હતું. તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાં ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા?
પણ હશે, પણ કહે તે પહેલા તો ડૂસકું નીકળી પડ્યું, એ ધ્રુસકે ધ્રુસે રડી ઉઠ્યો. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી ઉઠ્યો, કાળુને રડતો જઈને, આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી નાખ્યું, કહી નાખ્યું, હાથ ન ધરવો હતો તો રોવા શું બેઠો છે? આ શબ્દોને સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારની દાજ ચઢી, પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો નહોતો, ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચું જોયું. કાળુ વિચારમાં પડે છે. સુંદરજી શેઠના સુંદર સુવાળા શબ્દોથી કહે છે કે શું વિચારમાં પડી ગયો છે ભાઈ, કંઈક જવાબ તો આપ. અને પેલા કાળુની આંખની અંદર આંસુ આવી જાય છે. ત્યાં વળી પેલો નાનો છે કતારમાં ઊભો હોય છે તે બોલી ઉઠે છે કે શું આવો મોકો મળ્યો કે મળશે? ઘાટો પાડીને વળી રડવા શું બેઠો છે? હાથ નતો ધરવો તો શું કામ રડે છે? પણ નાના શબ્દો કોઈએ સાંભળ્યા હતા, પણ એમને જોયો નતો કોણ બોલ્યું તે. અને ત્યાં વળી સુંદરજી શેઠ વચ્ચે બોલી જાય છે અને પેલા કાળુ સાથે વાતચીત કરે છે કે કેમ જુવાન, હું જાણું છું કે તારા જ ધાન છે અને તારે જ અહીં માગવું તે શરમની વાત છે, અને અમને પણ એટલી જ સદાવ્રત ખોલવામાં શરમ આવે છે, કારણ કે પૃથ્વીનું પાલન કરનારને જો અમે ક્યાં સુધી આ પાડવાના? આ તો એક મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. એમ શેઠે એવું હાસ્ય કર્યું, પણ સાવ હાસ્ય ફીકું હતું. આવી રીતે પેલા કાળુને કહે છે કે તું સામે તો જો, એટલે કાળુ ઊંચું જોઈ છે. તને એમ લાગતું હતું કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ એક ઓઠલા પર આવી અને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકીઓ માગી અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ થાય નહીં ને કે હું મફત ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખ વાટે વંદી રહ્યો. મનમાં કહેતોય હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે અને કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. કાળુએ ડોકું હેલાવ્યું. અહેસાન માનવાના શબ્દોનો સૂત્ર સુંદરજી શેઠે એને શ્રી કૃષ્ણ કહી, જય શ્રી કૃષ્ણ કહી અને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે, મારું આમાં હચેસ તો. પેલા વાલાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી, એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કોતો. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળુ જાણે આંખનો પાટો અને તેમે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી અને મોઢામોઢ એનાથી વાતો કરી. પછી એને કરી પણ શું શકાય? એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. પાલનહાર જોયો હોય તો બરાબર હારમાં ઉભો રહે. એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈ રવાના થતા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બેય બગડ્યા. એના જેવો ખેલ થયો, ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. કેવી કારમી દશા છે. કાળુને સુંદરજી શેઠ કહે છે કે તને એમ લાગતું હોય કે હું ધર્માદાનું ખાઉં તો તારે એક કામ કરવાનું, અમારે કાયમાં ઓટલા ઉપર આવી તારે ઝાડુ પોતા કરી જવાના, મુખિયાજીનો ગાદી તકીઓ બધું ગોઠવી દેવાનું, બધું કામ થઈ જાય પછી તારે અહીંથી અનાજ લેવાનું, તારે ક્યાં મફતમાં લેવું. અને આવી રીતે તારા જેવા બીજા લોકો માનતા હોય તો એને પણ કહેજે કે એ પણ આવી રીતે કરે. કાળુને પેલાના બધા વિચાર એક બાલિશ લાગવા માંડે છે, પણ શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખોથી કાંઈ બોલી રહ્યો છે. શેઠ હોય તો આવા જ હોવા જોઈએ. શેઠ વળી કહે છે કે તારા જેવા બીજા હોય ને તો એને સમજાવજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કઈ છે જ નહીં. કાળો ડોકું હલાવે છે, એહસાન માને છે, બીજા શબ્દ ન સૂચતા જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થઈ જાય છે. પેલી હરોળમાં ઊભી જાય છે
અને વિચારો એ કરે છે કે મારું છે ને મારે લેવાનું છે ને પેલા ક્યારાની જે મારી શાળને હાથમાં ફેરવેલી રમાડેલી આ પેલા ચોખા છે એ ચોખાની કે તો હું વીણી દેખાડું છું, આવા બધા વિચારો આવે છે. અને સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો, જાણે મિરચાનો પાટો બાંધ્યો હોય એમ આંખની અંદરથી આંસુ પડે છે. અને ફરી વિચારે છે કે શેઠની મારી ઉપર મહેરબાની ઉતરી અને મોઢામોઢ એનાથી વાતો કરી, પછી એનું કરી પણ શું શકાય ને. લોકો કાળુ ઉપર કાળુની દાજ બીજા ઉપર ઉતારવા માંગતા હતા. એટલે આવું બધું રકઝક ચાલુ હતી. કાળુ હરોળમાં ઊભો છે, દોઢ પાસેર ખીચડી પેલા ધોતિયાની ફડકમાં લઈને પાછો ચાલતો થાય છે. અને ત્યારે એને એવો વિચાર આવે છે કે આ તો બાવાના બેય બગડ્યા, એના જેવો આ ખેલ થયો છે. કેવું વિચારે છે. હજી જો શબ્દો અમુક સદાવ્રત એટલે દિન ભૂખ્યા જનોને રોજ અન્ન અપાય ને તે સ્થળ, ફીકું એટલે નિસ્તેજ, લાચાર એટલે મજબૂર, પરવશ વિવશ, ઝાડુ મારવું એટલે સાવરણીથી જગ્યા સાફ કરવી તે. મુખિયાજી કોને કહેવાય તો કે મંદિરનો કે ગામનો વડો એને મુખિયાજી કહેવાય. બાલિશ, કેવા શબ્દો બાલિશ શબ્દો લાગે. નાદાન, ના સમજ. મોટા ગજાના એટલે દિલના ઉદાર. એહસાન એટલે આભાર. શાળ એટલે શાળમાં જ ચોખા લે એટલે છળિયા વગરના ચોખા હોય એ આખા દાણા હોય એને શાળ કહેવાય. મોઢામોઢ કહી દેવું એટલે કે રૂબરૂ પ્રત્યક્ષ કહેવું. ધોતિયાની ફડક, ધોતિયાનો છેડો એની અંદર લઈ અને તે ચાલતો થઈ જાય છે ને. તે કાળુની વાત ખોટી નહોતી. અત્યાર સુધી તો પાસેર દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતા જ દોઢ પાસેર ખીચડી હજમ. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે ને કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય કોના વતી. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણું નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ, તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી. જ્યારે આ ઠપકો હતો ને તેય મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યા, ડાકણ તો ભૂખ છે પણ રાજુ અત્યારે રમૂજમાં નથી બોલી. પણ રાજુ અત્યારે રમૂજમાં નહોતી બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને કોરી ખાય છે. એ પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખામણ દીધી. હા ભાઈ, આ હેન્ડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું તે? ના હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો તો, પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ભેળ્યું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આર પાર તાકતો હોય તેમ જોઈ રહ્યો. પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાં જ ગાળી નાખે છે, પણ આ ભૂખ તો કાળુ જાણે બેભાનમાં એકલો લવતો હતો. રાજુ ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે. કેવી ઘટના બને છે. દોઢ પાસેર ખીચડી એ લઈ કાળુ ચાલતો થાય છે. બબડાટ વચ્ચે રસ્તામાં કરતો હોય છે અને કેવું કહે છે રસ્તાની અંદર કે આ દોઢ પાસેર ખીચડીથી શું કઈ જિંદગી વહી જવાની છે? પેલા કેનારા ખરું જ કીધું છે ને કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોના વતી. આપણું તો કપાળોય કાણું છે ને આ ખોબોય ફૂટલો નીકળ્યો. આવું બધું બોલે ત્યારે રાજુ ચીડાઈ જાય છે અને એને સામે આંખો કાઢે છે. ખબરદાર જો હવે કશો બબડાટ કર્યો છે તો. આવું બધું કહે છે કે તારા તું જોતો ખરો, તારા શરીર સામે તો જો, તને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે એ તું જાણે છે? કાળુને તો અત્યારે રાજુની ગાળોય મીઠી લાગતી હતી, એ ઠપકો આપતી હતી એ મીઠો લાગતી હતી, પણ હસતા હસતા વચ્ચે જે બોલી ઉઠ્યો છે કે ડાકણ તો ભૂખ છે. પણ રાજુ કે અત્યારે એ રમૂજમાં નથી, એ બોલે છે કે ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. જો પેલા તારી ચિંતા. ને પછી તો એ રાજુએ એને કેટલી બધી સમજણ આપી છે. હા ભાઈ,
હા હાલો હવે એ બધો લવારો નહીં કરું, આમ કહેતો ને એ પાછો કાળુ પાછો વળી ગંભીર બને છે અને બોલે છે, પણ ભૂંડામાં ભૂંડું શું છે તે જાણે છે તું? પેલે રાજુને પ્રશ્ન કરે છે, ભૂંડામાં ભૂંડું શું છે, ભૂંડામાં ભૂંડું શું તે જાણે છે તું? તો રાજુ જવાબ આપે છે કે ભૂખ શું હોય તે બીજું? તો કે ના, હું ભૂખને અત્યાર સુધી ભૂંડામાં ભૂંડી કહેતો હતો, એનાથી પણ એક ભૂંડું છે એ મેં આજ બીજું સાંભળ્યું, બીજું ભાળ્યું છે. આ કાળુએ ધોતિયાની પાટલી ઉપર નજર હતી તે ઊંચી કરી રાજુ સામે જોયું, નજર આર પાર માંડી. તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભૂખ છે ને, જો કેવું કહે છે, આ ભૂખ છે ને એ આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી પાણી કરી દે છે. કેવા શબ્દો વાપરે છે. પાઠનો મુખ્ય હાર અહીં મળશે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું. માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો, તમે છાનામાના રહો ને હેંડો ઘરે ન કર. પણ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારા જીવ ખાવો છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા, આના કરતા તો હું જ મરી ગઈ હોત તો. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે. તો હેંડો છાનામાના અને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા એની શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલાત જોઈને બેળે જતું હતું. કપડે લતેને દેદારો તો બેહાલ હતા જ ને, તેમાં આજ વળી પેટિયા લીધા હતા, ભિખારીઓના ટોળા જ બરોબર. એ કાળુની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહીએ રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો. ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોઢ પાસેર ખીચડી વળી શું કામ? હવે તો ઝીકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખય, માટે ઝીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય, માનવીની ભવાઈમાંથી અંતે રાજુ એને આવા અસહ્ય પીડાને કારણે જેમ છોકરાને ધમકાવે એમ ધમકાવતી બાવડું હડસેલતી એમને કહે છે, સાના મના ઘરે હાલો. આમ એનો અવાજ ઢીલો પડી જાય છે. શું કામ બધા ભેગા થઈને આવું કરો છો? આના કરતા તો હું મરી ગયો તો સારું હતું. આવું રાજુનો કકળાટ થાય છે. રાજુના કંટાળાને કારણે ફરી કાળુ ભાનમાં આવે છે. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહે છે કે તારા સમ ખાઈને કહું છું રાજુ કે હવે તો આવો કોઈ પણ લવારો નહીં કરું તો જેને ભગવાન પૂજે, એવું કહે છે. તો હાલો હવે છાના મના. કાળુ આજ્ઞાંકિત પુત્ર જેમ આગળ હાલતો હોય એમ આગળ હાલો જાય છે, પણ પેલા બે છોકરા સાથે આગળ હાલે છે. કાળુ એ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા પહેલા શેરીમાં પેલા ભટકતા પોતાના બાંધવોની હાલાત જોઈને એનું પણ કાળજું પડી જતું હતું. એની હાલાત કેવી હતી. કાળુને આંખમાંથી ડબડબ આંસુ પડે છે. મનમાં એ કહે છે કે અડધો અષાઢ ગયો તો વરસાદ ન આવ્યો, ત્યારે હવે આ ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોઢ પાસેર ખીચડી વળી શું કામ? એટલે હવે તું ઝીકવા જ માંડ. આ બધા દુઃખ વેઠાતા નથી, ભૂખ પણ નથી વેઠાતી અને આ ભીખ પણ નથી વેઠાતી, માટે તું હવે ઝીકવા જ માંડ. મૃત્યુ આપી દે અથવા તો તું ગમે એ ઝીકવા માંડ. પણ મકાનનો ઓટલો પકડતા અને ખુદ ચડતા કાળું જ ઝીંકાઈ પડે છે. ત્યાં પડી જાય છે. પછી તે કયા કારણોસર પડે છે એ ખબર નથી. અહીંથી વાર્તાને વિરામ આપે છે. હવે પછી જો તમારે વધારે વાંચન કરવું હોય તો માનવીની ભવાઈ નામના પુસ્તકની અંદરથી આનું વાંચન કરજો. મિત્રો, લાઇબ્રેરીમાંથી આ પુસ્તક પણ આપ મેળવી શકો છો. ચાલો પાઠને અંતે એના શબ્દો પણ જે છે તે સમજવા પ્રયત્ન કરી લઈએ. સમાનાર્થી શબ્દો: અદેખાય એટલે ઈર્ષા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી. છપના એટલે છપ્પનીયો દુષ્કાળ. સંવંત 1956 દુષ્કાળ ના, વિક્રમ સંવંત 56.
ઈસવીસન નહીં. શાળ એટલે શાલી, ડાંગર, કમોદ, 3 નામ છે. કંગાળ એટલે દરિદ્ર, ગરીબ, લાચાર. હાર એટલે કતાર, ભૂખ એટલે સુધા. તળપદા શબ્દો. લાટ એટલે મોટા સાહેબ, સત્તાધીશ. આણેલા એટલે લાવેલા. સોગન એટલે સોગંદ, કસમ. આભલું એટલે આકાશ કે વાદળ. આલવું એટલે આપવું. મલક એટલે દેશ, મુલક. ધર્મ એટલે ધર્મ. હેંડો એટલે હેંડો એટલે ચાલો ચાલો. પાદોર એટલે પા. પરથમી એટલે પૃથ્વી. ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. ફડક, જો આ એક શબ્દ નવો આવ્યો છે. આપણે એક ફડક શબ્દ આવ્યો હતો દીકરીની અંદર, ચિંતા. પલ્લો એટલે પ્રલય, વિનાશ. વાહે એટલે લીધે, નહીં એટલે નહીં. ધીક એટલે ધિક્કાર. પેટીઓ એટલે રોજી, પેટના માટે મજૂરી કરનાર. ભૂંડું એટલે ખરાબ. લાગ એટલે તક કે મોકો. લવારો એટલે બબડાટ. કુણ એટલે કોણ. દિલ એટલે શરીર, તન. નકુર એટલે નકર. વિરુદ્ધાર્થી શબ્દો. ધરતી એટલે આકાશ. નભ. સવાલ એટલે જવાબ. સુવાળું એટલે બરછટ કે ખરબચડું. દરિદ્ર એટલે અમીર, વિરુદ્ધાર્થી. સહ્યનો વિરુદ્ધાર્થી અસહ્ય. સદભાગ્યનો વિરુદ્ધાર્થી દુર્ભાગ્ય. રૂઢિપ્રયોગો જોઈએ કે ચાલતા થવું એટલે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું. દાજ ચઢવી એટલે ગુસ્સો આવવો. શબ્દ સમૂહ માટે કાણ એટલે મરણ પાછળ રોવું અથવા કૂટવું અથવા લૌકિક. સૂતક એટલે સગા સંબંધીના જન્મ તેમજ મરણ વગેરે પાળવામાં આવતું અલગપણું. સરાવવું એટલે મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું. કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર. ક્ષિતિજ એટલે પૃથ્વી ને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા. સ્વાધ્યાય જોઈ લઈએ. આપ સ્વયં જવાબ એના ગોતી કાઢજો. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો. કેમ ભાઈ પટેલ તો આ પેટીયું નથી લેતો? આ વાક્ય કોને ઉદ્દેશીને કહે છે? શેઠને કાળુ કહે છે, રાજુ કાળુને કહે છે, સિપાઈ કાળુને કહે કે કાળુ રાજુને કહે છે? બીજું, કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત કીર્તિની ભૂખ છે, માનવીની જરૂરિયાત છે, માનવીની ઈર્ષા છે, સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવ્યો તે છે? બીજું, એક વાક્યમાં ઉત્તર આપો. દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી? બીજું, કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? ત્રીજું, સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? ત્રીજી પ્રશ્નો છે મિત્રો. ત્રીજો છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? બીજું, બાવાના 2 બગડા એમ કાળુ શા માટે કહે છે? ત્રીજો, સુંદરજી શેઠ વિશે 5 વાક્યો લખવાના છે. ચોથો છે, પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર. આ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરો. બરોબર. બીજું, આ વાર્તાના આધારે કાળુની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો. અને ત્રીજું, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો. આપણે આ દરેક ચર્ચા આપણે કરી ચૂક્યા છે. તો મિત્રો, આપ સૌ આપણા આ પાઠનું વાંચન કર્યું છે, એમાં યોગ્ય રીતે ધ્યાન આપજો. અને આ સ્વાધ્યાય છે તે તમે તમારા નોટબુકની અંદર વ્યવસ્થિત ઉતારી લેજો અને ન સમજાય ફરીથી આ પાઠનું વાંચન કરી લેજો. ઓકે, થેન્ક યુ મિત્રો.